તો વરસાદના લીધે જો અમારી મનીવેલ મસ્ત મજાની થઈ ગઈ છે અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી. તો આ વાગી ગયા હતા બેને ગટ્ટુને ખાવા હતા ઉપમા. તો આપણે એને વેજીટેબલ ઉપમા બનાવી દેવાના હતા કેમ કે એની તબિયત સારી નથી, એટલે આપણે એને રાઈસ ને એવું તો કંઈ ખવડાવતા નથી. તો જો મસ્ત મજાના ઉપમા બનાવી દીધા હતા, એણે ખાઈ લીધા હતા, પછી મેં પણ ખાઈ લીધા કેમ કે માને પણ એ જ ખાવું હતું. મેં જાજા બનાવ્યા હતા અને ગટ્ટુ બને કે હાલ મમ્મા હું રોટી બનાવું તું પકાય. પછી બેનને બાપ દેવાનું હતું તો બાપ દઈ દીધું અને એ બહુ નખરા કરે ને એટલે એને પાપાને પાસે બેસાડવા પડે બાપ દેવા હાટું. ત્યાં સૂઈ ગઈ જો ઘડીકમાં, નીંદર આવી ગઈ. બિચારીની તબિયત ખરાબ છે ને તો એને મજા જ નથી આવતી ને થોડી વાર થઈને તો જાગી ગયા ને પાપાને કે મજા મામાને હું બહુ મારું. તો આવી ગયા શક્તિભાઈને ગોપી વે. અમારે જમવાનું બાકી હતું, જમવા બેસી ગયા ને શક્તિભાઈને બેસાડી દીધા કેમ કે એને ભીંડાનું શાક બહુ ભાવે. જમીને સીધા નીચે વહી ગયા. ગટ્ટુ કે હાલ પાપા નીચે બેઠા છે આપણે બે ત્યાં જાય. તો નીચે ગયા તો જો ઘડી ગટ્ટુને ત્યાં બેસાડી. શક્તિભાઈ થોડી માવો ખાય, માવા વાળા છે બધા. એને ગટ્ટુ ઘડી કુકવારે રમીને મજા મામારે એને બાંધવા તો જોઈ તે એના વગર તો એને હાલે નહીં. ચપ્પલ ઘા કરી દીધા ને મને કે હાલો હવે ઘરે જઈ પાપાને લગાડવાની છે દવા. તેના પાપાને પગમાં કંઈક થયું છે તો એને જોઈ દવા લગાવી દે છે. બાપ દીકરીનો પ્રેમ છે ને આવો છે, દવા ઈ જ લગાવી દે. મને લગાવવા ન દે ને વયા ગયા પાછા સીધા ચાણકે. મનોજભાઈ આડોડાઈ કરતા હતા, ખાટલો આખો રોકીને બેસી જાય. અને ગટ્ટુ જો આવી ગયું હતું કેવું લપાઈને બેસી ગયું હતું. અને પછી મેં ને ગટ્ટુ ખાઈ લીધા હિંચકા. અને હિંચકા ખાતા ખાતા અમે બે જોતા હતા મસ્ત મજાનો માહોલ કેમ કે ક્રિનાલે બુટિયાને છે ને ધોઈ નાખ્યો. કાંઈક તો થાય જ તે અમારા ગ્રુપમાં.